કચ્છના ભચાઉ ગાંધીધામ કોરિડોર હાઈવે પર જવાહરનગર નજીક આજે બપોરના સમયે એક મોટી દુર્ઘટના સામે આવી છે। શંકર ટિમ્બર માર્ટ નામના લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે। આગની ઘટના બપોરે લગભગ 2:30 વાગ્યે બની હતી। ગોડાઉનથી માત્ર 30 મીટરના અંતરે ગાયત્રી પેટ્રોલ પંપ આવેલો હોવાથી સ્થિતિ વધુ ચિંતાજનક બની છે। હવાની દિશા પેટ્રોલ પંપ તરફ હોવાથી વિકરાળ આગે પેટ્રોલ પંપને 3 બાજુથી ઘેરી લેતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાયો છે। ઘટના અંગેની જાણ થતાં કંડલા, ગાંધીધામ અને ભચાઉના ફાયર બ્રિગેડની ટીમો બચાવ કામગીરી માટે દોડી આવી હતી અને કુલ 6 ફાયર મશીનો સાથે 15 થી 16 જેટલા પાણીના ટેન્કરો દ્વારા જીવના જોખમે આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા નેશનલ હાઈવે પર બંને તરફનો વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો।